કે સંસ્કૃત શીખો તો દીકરા ક્યાં જવાનું? મેં કીધું આચાર્ય સાહેબ પાસે જવાનું, શાસ્ત્રીજી પાસે જવાનું. મને કે સંસ્કૃત શીખાય ને પાકું? મેં કીધું આ સંસ્કૃત શીખાય, આવો સારો શોખ જાગ્યો, સારી વાત કે. મેં પણ તમારે આ ઉંમરે સંસ્કૃત શીખીને શું છે? મને કે જો દીકરા, હું સ્વર્ગમાં ગયેલો હો તો દેવોની ભાષા શું? મેં સંસ્કૃત. તો આપણે વાર્તાલાપ કરવા થાય ને. તમને પાકી ખબર છે કે તમે સ્વર્ગમાં જાઓ, નર્કમાં ગયા તો આપણી ગુજરાતી છે, એમાં ચિંતા કરવા નહીં જરૂર. એમાં પૂછ્યું, મેં કીધું શું છે બધું 330 ને દાંત આવે ને 600 ને ઉપર? મન કે હિન્દી ભાષા વાળા જ ભાઈ. તો મન કે આપણું મગજમાં નહીં ઉતરે. મેં તો શું ઉતરે? કે યો હનીસિંગ વાલા છે. મેં એટલે એ હનીસિંગ વાળા પેલો રેપર સોંગ નું ગાય એ? મેં કીધું હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છો. એમ હામાં શામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. મેં કીધું એના હનીસિંગ ના સોંગ હોય અમારે સાંભળી ગયો. આ દેશમાં ક્ષત્રિય સમાજ નો હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો નો હોત તો મને તમને વેદોની ઉપનિષદોની નો ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને બારોટ નો હોત તો મને તમને સાહિત્યની ખબર ન પડતી હોત. પણ આ એક દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત. બધા એકબીજાના પૂરક છે. લે છેલ્લી વાણી લઈ હાંડા દોડીયા પાંજીરા વાળો હાંકો લથી બાબી સુધી ભાંગ બોલી નામાડામાં દિયા હાંકો ભાંગ જાણે સુતાજી હિંજા મુજાળા બચોટા પેનાંગ જાણે કટા આસમાને કેતા ભૂતિ જમી દાન જાળા કાળા દેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ કાળા મજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદુ કાળે વાગરના તું ઠેકાણા જાણકી કરે જાણકી બાંગરા કાળે જાણકી જરા દકા જીએ તો દારૂ જોને રણકી સિંધવારા જાણકી ઉઠિયા રોગા ઢણકી મામલે હું રખે માર માર હનુમંત ધોમવાને લંગાળા મારી ધમારણ તને કઈ રાય તમે જય ગૌધામ. તમને જેમ ઉપરથી ગયો એમ હિન્દી વાળાને ઉપરથી જ ગયો. છોકરો એક હાથમાં ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાય સા બોલો. આમાં હાથ કાપો ને તો લોહી ન નીકળે, થીજી ગયેલો. મને શું કરવું, મારો રામ ભલું કરે. કુદરતી હું હુઈ ગયું. હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપ્યું. જો મજા આવે તો તમારા ચહેરા ઉપર એક સ્માઇલ આવે ને તો અમારે અહીંયા ઉપર હાજરી ભરાતી હોય. આ હાથ ઊંચા કરીને અમે જય બોલાવી ને હાથની જે ઉર્જા હોય ને અમારા સુધી પહોંચે, અમને કૃપા પ્રાપ્ત થાય. તમે સમજ્યા ને? કૃપા પ્રાપ્ત થાય. 120 ની સ્પીડે ગાડી હાલી જતી હોય, ટાઈમે બ્રેક લાગી જાય, ખટારો આંબુ થાય, ત્યાં એ કૃપા. મેં કીધું હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લખ વેદ નાયક પ્રભુ લૈલ લાડેલ પ્રગટ નંદની મુરુ કાંટમ મુરત પ્રભુ કુંજમાં પ્રભુ કાંતા પ્રભુ તલક ભાલ બલ કાંત જો કાંડામરો અર્જુન તૈજ બ્રહ્મરણ પ્રોડ દિલામ ધણમ નટે પટક તોડ કટે કમર કા ચડત કોટ લંકાહલ અજમન લટાર ગલ તલલે દલ કદાર દસ દિક પટક તરત ઓકાર હાથ પણ પથ છે.
સાંભળો છો એમને ખાલી એક વિનંતી પૂર્વક ખાલી એટલું કેવું કે જે કાંઈ હું તમે લેરખડી લઈને જે મોજું કરી છે ને એ આપણા બાપ દાદાએ 5 આંગળા ભેગા કરીને કોકને ખવડાવ્યું છે. બાકી કોઈને જન્મ તારીખની પહેલા ક્યાં ખબર હતી? 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે લાગડ જન્મદી બધાયના. કદાચ એવો કોઈ મિત્ર હોય તમારી એનિવર્સરી આવતી હોય તો બધાને પગે લાગીને કહું કે આવી સરસ મજાની ગૌશાળા હોય, આ બળદ શાળાઓ હોય, ત્યાં તમારી એનિવર્સરી ઉજવો, જન્મદિવસ ઉજવો, કોઈ પુણ્યતિથિ આવતી ઈ ઉજવો. કેમ કે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ એટલે કહું કે આપણે અહીંયા સાધુ મહાત્માઓને કાચો સીધો આપતા. જમવા બેઠા હોય ને સામે કાળો કૂતરો આવીને બેઠો હોય તો દાદો ઈ થાળીમાંથી રોટલો નાખતો, એ આપણો ધર્મ છે. ગાયોને નીણ નાખવી આપણો ધર્મ છે, ગાયોને હાચવવી આપણો ધર્મ છે. આવનારી પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે ગાય હશે તો જ આપણે હશું, ગાય નહીં હોય તો હું તમે નહીં હોય. 100 વર્ષ પછી હું તમે કોઈ નહીં હોય, હશે હું ખાલી આપણી આ વાતો. બે હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવા ધનોને કે તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભા છુપાયેલી છે, બસ બારી કાઢો. બેન દીકરીને હાથ જોડીને પ્રાર્થના કરું તમારી અંદર હજી રાણી લક્ષ્મીબાઈ જેવું પ્રતિભા અંદર છુપાયેલી છે, બસ બારી કાઢો. અમુક વસ્તુમાંથી બહાર નીકળી જાવ. આપણો બાપ સવારે 6 વાગે વાડીએ જાય ને, વાડીએ તો બાને કહેતા જાય કે છોકરાઓ આવે ને તો ચા દેવા મોકલજો. ભર ઉનાળામાં સાહમાં ખાતર નાખવા જાય અને 10 વાગે ચા લઈને હું તમે જાય અને દાદાને પૂછી કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 10 ગાડી. હાન થાય એટલે 20 ગાડી ખાતર દાદો એકલો નાખી દે. તો કોઈ દી એની ઈ રિક્વાયરમેન્ટમાં કોઈ દી કીધું કે આજ મારે 25 ગાડી ખાતર નાખવું છે, તાર બાન કહેજે ચા નથી જોતી. 20 ગાડી, 2 જ રિક્વાયર, એક સવારની ચા ને એક રોંઢાની ચા, તો એ 20 ગાડી ખાતર નાખી દે. તો અત્યારની પેઢીને હાથ જોડીને પ્રાર્થના કરું, હે મારા બાપ, આપણે ક્યાંય ખાતર નાખવા નથી જવું, આપણે ક્યાંય શેઠે નથી જવું, તો એને કરતા આપણા બાપ નો હારા કે 20 ગાડી ખાતર નાખી દે તો એને થાકોડો ન લાગતો. કોઈ દી એને એમ કીધું કે તાર બાન કહેજે સા નો મોકલે, ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડબુલ પીડાયું મોકલે, અથવા તો ગામમાંથી ક્યાંક 2 હેલ લેતો આવજે, માઉન્ટેન ડ્યુ લેતો આવજે. કોઈ દી કીધું નહીં. શું કામ? એને ગાયોના દૂધ પીધા છે એટલે એને એનર્જીની જરૂર નહોતી. આ ઓદાન કોદાન ખાવાનું ચાલુ કર્યું એટલે આપણને આ એનર્જીની જરૂર પડે. બેગડાસ થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય, વાહિણું વ્હીલ ધૂળમાં ઢવડીને કઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે, લે આ લે. 20 રૂપિયામાં ડર કે આગે જીત હો, 20 રૂપિયામાં ડર કે આગે જીત. એટલે અભય વરદાન પ્રાપ્ત કરાવે 20 રૂપિયામાં. એનો મતલબ એવો જ થઈ ગયો ને કે 40 લાખનું દેણું હોય, આવી 5 બોટલ પાણી પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડું આપણ મર્દો વાલા કામ કરકે આઈ લાય, રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ હે. એક હળીના 2 કટકા નથી કરવાતા, રેડ બોલની હું જરૂર પડે એમ હું કહું. 2 હાથ જોડીને પ્રાર્થના કરો, ગાયોના દૂધ ચાલુ કરો, ગાયોના માખણ ચાલુ કરો, ગાયોની છાશું પીવો, ગાયોના ઘી ખાઓ મારા બાપ. અમારા ભાઈની ફરમાઈશ છે પણ મેં કીધું ઘડીક ખમીને પછી લઈ લે, હું વોલ્ટ લઈ લઉં ને એટલે કહેવાનો ભાવ. જે દિવસે તમને એમ થાય ને કે મારે આવી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોના પીણા પીવા છે, તેથી એક વખત ગાય પાસે જાઓ, ગળનો ગાંગડો લેતા જાઓ. મારા બાપ, એ તમારા ગળનો ગાંગડો તમારા હાથમાં છે ને ચાટ છે ને ખાલી તમારી હથેળી, તો એ તમારા ભાગ્ય ખુલી જાય. 33 કોટી દેવતાઓનો વાસ છે. અને ક્યાંય એમ લાગે કે અભય વરદાન પ્રાપ્તની જરૂર છે તો માને પગે લાગો, બાપને પગે લાગો, ગુરુને પગે લાગો. એક કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું. જય કવિ કરાલવાનંદ જોર કપિ સુમન દંત વિબલ જોર લિખિત લઈ પ્રભુ લઈ લાવી ઓર કડી ચંદ ને ઓર કાટ મૂર્ત કે ગુરુ ચંદ લાલ બબુ કે છે ભાલ બલ સાંગ જોર કાંડા મરોડ કળો જો તે કે બ્રહ્મણ કડી લામ ધાન કડી મટ દો કડી કમર કામ જોર ગોડ લગાવ જમન કાર ગળ ચલ કરે નંદ કાર દેખ પટ ઉતર ઓકાર હાથ વર મત ગए જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કબીર तुम लोग उजागर राम दूत यशुत बलराम आयंद मुकुट पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुभद्र संगी कंचन वरण विराज सुवे आनंद कुंडल कुंजित कैसा. एक एक हनुमान चालीसा ની લઈયો તમને ઉર્જાવાન બનાવે, અભય વરદાન પ્રાપ્ત ઈ કરાવે.
અને બીજી એક રિક્વાયરમેન્ટ તમારી પાસેથી લઉં કે કપાળે ચાંદલો કરતા થોડુંક શીખી જાવ ને મારા બાપ. હે, હિન્દુના દીકરા તરીકે આપણને 4 વેદની નથી ખબર, ઉપનિષદોની નથી ખબર, નીતિ શતકોની નથી ખબર. એક ખાલી કપાળે ચાંદલો કરી તો 1-2 કળતરો એવી ઓટલે બેઠી હોય જે આપણને કનડે એટલે આપણે ચાંદલો કરતા બંધ થાય. આપણે બીજા કોઈથી બીક નથી, આપણને આપણાથી જ બીક છે. કપાળે ચાંદલો કરી શું કે લે ભગતોડાનો દીકરો થઈ ગયો લાગો. તમારા બાપા નુગરા હતા તમે કરો ને વાંધો શું છે? જાતાય નથી ને જાવા દેતાય નથી. એ કથામાં ગયો તો લ્યો કથામાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધાય આંગળા ઉષા કર્યા. 2 જણા હોઈ ગયા મોઢા કરીને મારી બાજુ બેઠા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી સટકાવો નહીં, આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહેરા છે. એટલે ફરીથી હું હાર્દિકભાઈ સોરઠિયાને વિનંતી કરું કે આવો તમે સંચાલન કરો છો. ક્યાં ગયો ભાઈ હાર્દિક? ગૌ સેવા એ જ મારો ધર્મ. ગૌધામ શિવ કથામાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો હાર્દિકભાઈ પધારો. બોલ શ્રી સોમનાથ મહાદેવ કી, રામચંદ્ર ભગવાન કી.